તો રાજકોટ સહિત રાજ્યભરમાં રાશન કાર્ડની ઈ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રાજકોટ 70% ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ છે। ઈ-કેવાયસી બાકી હોય તેવા લાભાર્થીને નથી મળતો અનાજનો જથ્થો। ઈ-કેવાયસીના અભાવે અનાજ વિતરણ ન કરાતા ઘર્ષણ પણ થઈ રહ્યું છે। લાભાર્થીઓ અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। તો 70% ઈ-કેવાયસીની જે કામગીરી છે તે થઈ ચૂકી છે। રાજકોટમાં જે બાકીના લોકો છે કે જેમને ઈ-કેવાયસીની કામગીરી નથી થઈ અથવા તો કામગીરી હજુ પણ બાકી છે તેવા લોકોને અનાજનો જથ્થો નથી મળતો, જેને લઈ લાભાર્થી અને જે દુકાનદારો છે તેમના વચ્ચે ઘર્ષણ। જે કઈ કેવાયસીની બાબત છે, અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે, આધાર કાર્ડની બાબત છે, શ્રમ કાર્ડ છે, પંચવર્ષીય જો યોજના થઈ તો આ કેવાયસીની બાબત પણ આવી થઈ ગઈ છે। તો આનો ચોક્કસ આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ। જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ। આ માસમાં જેનો જથ્થો કાપી નાખ્યો છે તો આ માસમાં તો જથ્થો એનો આવશે નહીં, કદાચ કેવાયસી કરી દેશે છતાં પણ માલ નહીં આવે તો સરકારનું ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। અત્યારે એમને જાણવા મળ્યું છે પુરવઠા મંત્રીએ એવું કીધું કે જેને કેવાયસી નહીં કર્યું એને પણ જથ્થો મળશે। તો સરકાર એમ કે છે જેને કેવાયસી નથી કર્યું જથ્થો મળે, તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી કે સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કાંઈ અત્યારે મગજમારી ચાલે છે એનું યોગ્ય અંતર લેવો જોઈએ, એવું મારું કહેવાનું।